રાંધણ ગેસના ભાવ વધારે મોદીએ કરીશું દેશ માટે, આપણા દેશને વેચી નાખ્યો એને. અને મોદીએ જેટલા હેરાન કરે એટલા કોઈને હેરાન નહીં કરે. બેને તમને 15 લાખ આપી, અરે ખાતામાં 100 રૂપિયા બી નહીં પડ્યા હોતા, બધાને ભિખારી કરી નાખ્યા. અને તમારી સરકારથી અમે ત્રસ્ત થઈ ગયા છે. એ રાજીનામું શું કરવા આપે? રાજીનામું આટલું બધું મોંઘવારી કરવાની શી જરૂર છે એમને? એ ગરીબોની સરકાર, મારો ભારત દેશ ગરીબ એવું કે છે, મારો ભારત દેશ ગરીબ તો કે આ ગરીબ કહેવાય? આ 920 રૂપિયા બાટલો કરી નાખ્યો, તેલનો ડબ્બો, દૂધ, શાકભાજી, શું શિક્ષણ મોંઘું, છોકરીઓ સુરક્ષિત નથી, શિક્ષણ મોંઘું છે, તમે જોવો છો તો ખરા ને. એમ તમારો ભાઈ દિલ્હીમાં જાય છે, દિલ્હીમાં બેઠો છે, તમને કઈ તકલીફ હોય તો પોસ્ટ કાર્ડ લખજો 15 પૈસાનું, હું દોડતો આવી જઈશ. અત્યારે બધી બહેનો બૂમો પાડી પાડીને થાકી, પોસ્ટ કાર્ડ લખી લખીને થાકી. તમારા ભાણિયા ભૂખે મરે છે, ગેસ સિલિન્ડર મળતું નથી, લાઈનો લાંબી લાગી છે. તમે ગયા ત્યારના લાઈનોમાં જ ઊભા રાખ્યા છે. 400 રૂપિયાનો સિલિન્ડર હતો તો સુમિતિ ઈરાની ક્યાં ગઈ? જો આ લાપતા છે અત્યારે, બરાબર ને? એટલે એ પણ અત્યારે લાપતા થઈ ગઈ છે. અને અત્યારે કોઈ દેખાય છે બહેનોની દુઃખ દર્દ સમજવા કોઈ તૈયાર નથી. તો અત્યારે હાલ મોદી સરકારે શું કર્યું છે? 60 રૂપિયાનો ભાવ વધારો કર્યો અને ખાલી આ યુદ્ધનું તો બહાનું જ છે. નરેન્દ્ર મોદીએ સાંસદમાં રહેવું જોઈએ, ના તેમના ભાજપના પ્રચાર માટે તમિલનાડુ, બંગાળ ફરવું જોઈએ. લીકર પર જાય છે એ લીકર પણ હરસંઘવી તો કે છે ક્યાંય મળતું નથી ને બધું બેન છે, અને કે કોઈ ચમરબંધી મેં છોડ. એમને પૂછો ક્યાંય નથી મળતું, તો એમને કહો કે ક્યાં નથી મળતું, તમે બતાવો. એ તો કે છે આખા ગુજરાતમાં નથી મળતું. ચાલો મારા જોડે આવે તો અમને સૌથી વધુ પોલીસ વાળા ઊભા છે, તમને લઈ જશે. એમના જોડે હું જઈને બધા અડ્ડા ઉપર એમને બતાવી દઉં કે અમે લાઈવ ઉપર જોઈએ છે. તો આજે સુરતીરાજ મેદાને ના આવવું જોઈએ? આજે આટલી મોંઘવારી, આ તે બધું ક્યાં જવાનું? તો લાપતા લેડી થઈ ગયા, લાપતા લેડી. શરમ કરો ભાજપ સરકાર, શરમ કરો. અને દારૂ કેટલો વેચાય છે, તમે શું ધ્યાન રાખો સરકારમાં? તમે વડાપ્રધાન છો, તમે ભૂપેન્દ્ર દારૂ કરો છો. આ બહેનો અહીંયા ઊભી છે, પોલીસ વાળી કે તમે ખ્યાલ પડે, એ બી પ્રજા જ છે. આજે બાટલાને શું અમારા શોકેસમાં મૂકવાના, અમારી દીકરીને કરિયાવરમાં આપવાના, શું કરવાના એ બાટલાને? આ બનેવી બિચારા વાંકા વળી ગયા એના. શું કહો છો તમે? બનેવી પેલો સાળો કેવો નીકળ્યો? રાવણ નીકળે, રાવણ. કોંગ્રેસ મોંઘવારીના વિરોધમાં અત્યારે વિરોધ પ્રદર્શન કરતી દેખાઈ રહી છે. અમદાવાદના જે ટાઉન હોલ છે ની બાજુમાં આ જોઈ શકો છો, જે રીતે અલગ અલગ રીતે આ તમામ જે વિરોધ પ્રદર્શન છે, ક્યાંક ઉપલો છે, ચાય બનાવવાની વાત છે, શાકભાજી, લાકડી, આ તમામ વસ્તુઓ લઈને આ તમામ લોકો જે છે, અને ખાસ કરીને જે સ્મૃતિ ઈરાની વાળું જે ફોટો છે એલપીજી વાળો, એ તમે જોઈ શકો છો. સાથે તમામ જે વિરોધ પ્રદર્શન છે તે અહીં કરવામાં આવી રહ્યા છે. આપણે પૂછવાનું પ્રયત્ન કરીશું. ગીતાબેન, અહીંયા વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છો, શું મુદ્દો છે, કઈ બાબતને લઈને? આજે હમણાં થોડાક સમય પહેલા ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયા જેવો વધારો કરવામાં આવ્યો છે, અને કોમર્શિયલ ગેસમાં 115 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો જે અમે ગૃહિણીઓ બધા ભેગા થઈ અને આ જે ગેસ સિલિન્ડરના ભાવ વધારા કરવામાં આવ્યા છે એને પાછો ખેંચવા માટેનું અમારું આ આંદોલન છે. સાથે સાથે દરેક ચીજ વસ્તુઓમાં મોંઘવારી આવી ગઈ છે. નરેન્દ્રભાઈ જ્યારે પ્રધાનમંત્રી બનવા ચાલ્યા હતા ત્યારે બહેનોને વાયદો આપ્યો હતો કે 15 લાખ ખાતામાં આપીશ. બીજું કે એવું કહેવામાં આવ્યું હતું કે મોસાળમાં માં પીરસનાર હોય તો જોવું પડે નહીં. એમ તમારો ભાઈ દિલ્હીમાં જાય છે, દિલ્હીમાં બેઠો છે, તમને કઈ તકલીફ હોય તો પોસ્ટ કાર્ડ લખજો 15 પૈસાનું, હું દોડતો આવી જઈશ. અત્યારે બધી બહેનો બૂમો પાડી પાડીને થાકી, પોસ્ટ કાર્ડ લખી લખીને થાકી. અત્યારે પોસ્ટ કાર્ડ પણ 15 પૈસાનું હતું, એ 1.5 રૂપિયાનું થઈ ગયું, છતાં પણ નરેન્દ્રભાઈના પેટનું પાણી હલતું નથી. એટલે આ બધી બહેનો અત્યારે હાલ વિરોધ કરી રહી છે કે અમારા ભાઈ ક્યાં ગયા? તમારા ભાણિયા ભૂખે મરે છે, ગેસ સિલિન્ડર મળતું નથી, લાઈનો લાંબી લાગી છે. તમે ગયા ત્યારના લાઈનોમાં જ ઊભા રાખ્યા છે, બીજું કાંઈ કર્યું જ નથી. તમે ગયા એટલે નોટબંધી કરી, અમારી બહેનોના રૂપિયા બધા કઢાઈ નાખ્યા અને લાઈનોમાં ઊભા રાખ્યા. ગરમીમાં કેટલાય લોકો એમાં મૃત્યુ પામ્યા હતા લાઈનોમાં, અને એના પછી
કોરોના કાળની અંદર તમે ક્યાંય આરોગ્યમાં વ્યવસ્થા કરી નહીં અને ઓક્સિજનના બાટલા માટે લાઈનો લાગી, કોરોનામાં હોસ્પિટલમાં ખાટલા માટે લાઈનો લાગી અને દરેકને સેવા એટલે કે એમની સારવાર માટેની લાઈનો લાગી. કેટલા હજારો લોકો મરી ગયા છતાં પણ એમના પેટનું પાણી હલ્યું નથી. અને આજે ગેસ સિલિન્ડરના ભાવ વધારા કરી અને આ યુદ્ધની જે અસર છે એના કારણે કર્યા હોય કે પછી ગમે તે હોય, પણ ગેસ સિલિન્ડરના જે ભાવ વધારા કર્યા છે એના કારણે નાનો માણસ એટલે કે જે અત્યારે લારી ગલ્લા ઉપર અને નાના નાના ધાબાઓ ઉપર જે રસોઈ બનાવે છે, નાના રેસ્ટોરન્ટવાળા અને ખાણીપીણીના બજારવાળા, ગેસ સિલિન્ડર વગર બજારો બંધ થઈ ગયા છે. કેટલી હોસ્ટેલોની મેપ બંધ થઈ ગઈ છે, કેટલી હોસ્પિટલોની આજના સમાચારની અંદર સિવિલ હોસ્પિટલમાં પણ ગેસ સિલિન્ડર નથી, જેના કારણે લાકડા ઉપર રસોઈ બનાવવી પડી છે. એવી કેટલી ધાર્મિક સંસ્થાઓમાં ભોજન જે ચાલતું હતું અન્ન ક્ષેત્ર એ પણ બંધ કરવાનો દિવસ આવ્યો છે અને ઘણા ઘરોની અંદર ગેસ વગર રસોઈ શું કરવી એનો પ્રશ્ન થયો છે. આ બધી પીડાથી આજે મહિલાઓ કંટાળીને રોડ ઉપર આવી છે અને આજે આંદોલન કરી રહી છે. તમે પણ અહીંયા આ ચાય બનાવી રહ્યા છો, અહીંયા લાકડાની અંદર પ્રતિકાત્મક વિરોધ છે. શું કહેશો બહેનોને અત્યારે કેટલી તકલીફ પડી રહી છે? બહેનોને જો હવે આજે ગેસના બાટલા મોંઘા થઈ ગયા છે, સબસિડી આવતી નથી ખાતામાં, બરાબર? એટલે હવે ચૂલા સબસિડી નથી આવતી, સબસિડી પણ કોઈનામાં આવતી નથી, એટલે હવે ચૂલાનો વારો આવી ગયો છે. એટલે અમે લાકડા છાણા, અત્યારે છાણા બી તમે માનો તો કેટલા મોંઘા થઈ ગયા છે. આ છાણા મોંઘા થઈ ગયા છે, આ લાકડા મોંઘા થઈ ગયા. લાકડા બી 10 રૂપિયાના કિલો. અને આ જયારે ચૂલો સળગાતા અમારા માતા, અમારી મમ્મીઓ હતી ને તારે ચૂલા ઉપર ચાલતું, તાર સેટ સિલિન્ડર હતા પણ સસ્તા હતા. 400 રૂપિયાનો સિલિન્ડર હતો તો સુમિતિ ઈરાની ક્યાં ગઈ? જો આ લાપતા છે અત્યારે, બરાબર ને? એટલે એ પણ અત્યારે લાપતા થઈ ગઈ છે અને અત્યારે કોઈ દેખાય છે બહેનોની દુઃખ દર્દ સમજવા કોઈ તૈયાર નથી. અને આ સિલિન્ડર મોંઘો છે, આ સિલિન્ડર સસ્તો કરે અને બહેનોની કમર તોડી નાખી છે અને બહેનોને આ સરકાર ધ્યાન રાખે. આ મોદી સાહેબ કહેતા ને પત્ર લખજો, તો પત્ર લખ્યું પેલો પોસ્ટકાર્ડ? પત્તર બી 15 પૈસાનો હતો. અત્યારે હમણાં બેન જેમ કહ્યું કે 1.5 રૂપિયાનો થઈ ગયો. હવે 1.5 રૂપિયા બી બહેનોને ભેગા કરેલો હોય તો 1.5 રૂપિયા હોય ને. હવે બેન તો અત્યારે મોંઘવાય છે તો બેનો પૈસા ક્યાંથી લખીને થાકી અને બહેનોના જો 1.5 રૂપિયા હોવો તો જોઈએ ને. ખીચા તો ખાલી છે. આ બધું મોંઘવારી છે તો બહેનો કેવી રીતે કમાય? અને પગાર ઓછા છે, પગારમાં આ બધું પૂરું થાય એટલે અમે આ ગેસ આજે સગડીને આ બધી બહેનો અમે રોડ પર ઉતરી ગઈ છે. બીજા પણ બહેનો છે આપણી સાથે, એમની સાથે પણ વાત કરીએ. આ શાકભાજી પહેરીને આવ્યા છો આજે? હા, શાકભાજી પણ એટલું મોંઘું થઈ ગયું છે અને શાકભાજી પણ હવે સોના જેવું મોંઘું થઈ ગયું છે. 20 રૂપિયાનું 250 પહેલા આવતું હતું, અત્યારે તો 40 રૂપિયાનું 250 શાકભાજી થઈ ગયું છે. હવે મોંઘવારીમાં લેડીઝો કેવી રીતે ઘર ચલાવી શકે? એટલે મુશ્કેલી ચાલે છે. અને ગેસના બાટલામાં તો મોદી સરકારે જ્યારે એવું કહેતા હતા કે ભાઈ બહેનો, મારી બહેનો વોટ આપવા જાવ તો સિલિન્ડર સામે જોજો, તો અત્યારે હાલ મોદી સરકારે શું કર્યું છે? 60 રૂપિયાનો ભાવ વધારો કર્યો અને ખાલી આ યુદ્ધનું તો બહાનું જ છે. બાકી એ લોકોએ તો એ લોકોનો એક પ્લાન જ છે કે ગમે તે કરીને ગરીબ લોકોને ગરીબ જ કરવા છે. એટલે માલદાર છે કે જે અંબાણી અડાણી છે ને એ લોકોના માટે જ આ સરકાર છે. શું કહેશો આપ? અત્યારે જે ગેસના બાટલાનો વધારો થયો છે, અમે અહીંયા આગળ મૂળ પ્રદર્શન એનું જ છે કે ભાઈ આ ગેસના બાટલાનો જે વધારો 60 રૂપિયા થયો છે તે પાછો ખેંચાવો જોઈએ. અને અત્યારે જે યુદ્ધના કારણે પરિસ્થિતિ સર્જાઈ છે, પહેલાં એમ કહેવામાં આવતું હતું યુદ્ધ શરૂ થયું તે પહેલાં કે ભાઈ આપણે કોઈ તંગી નથી, આપણી પાસે સ્ટોક છે. પણ તમારા મીડિયાના માધ્યમથી જ અમે જોયું કે લોકો લાઈનોમાં ઊભા રહે છે અને લોકો એમાં બેભાને થઈ જાય છે અને ઘણા લોકોના તેમાં લાઈનમાં ઊભા રહીને મૃત્યુ પણ થયા છે. તો એ સ્ટોક ક્યાં ગયો? તાત્કાલિક રાતોરાત સ્ટોક ખાલી થઈ ગયો. તેથી આ સરકાર જે જૂઠા વચનો આપે છે તે વચનો બંધ કરી દેવા જોઈએ અને જે પ્રજાએ તેમને ખોબે ખોબે વોટ આપ્યા છે તે પ્રજાએ પોતાની સુખાકારી માટે આપ્યા છે. તેથી આ પ્રજાની સુખાકારી માટે નરેન્દ્ર મોદી સાંસદમાં રહેવું જોઈએ, ના તેમના ભાજપના પ્રચાર માટે તમિલનાડુ બંગાળ ફરવું જોઈએ. એટલે અમારી એ માંગણી છે કે આ ભાવ વધારો પાછો ખેંચો અને જ્યાં પણ જે ઠરાવ કરીને પાછો ખેંચવો પડે તે ખેંચો. એટલે એ પ્રધાનમંત્રી નથી, પ્રચાર મંત્રી છે, એવું કહેવા માંગો છો? હું ચોક્કસ એવું કહેવા માંગુ છું. પ્રધાનમંત્રી તે કોઈ પાર્ટીના નથી હોતા. પ્રધાનમંત્રી તે જનતા માટેના હોય છે અને આટલી મોટી સંસદ જ્યારે આટલા કરોડોના ખર્ચે ચાલી રહી હોય ત્યારે તેમણે સંસદમાં રહેવું જરૂરી છે. પ્રચાર કરવો જરૂરી નથી. પાર્ટી અમારી પણ છે. રાહુલ ગાંધીજી તે સંસદમાં બેઠા હોય છે, સોનિયા ગાંધીજી, પ્રિયંકા ગાંધીજી તમે દેખતા હશો તો તે પણ આ બધા અત્યારે ત્યાં સંસદમાં બેઠેલા હોય છે. તો કેમ પ્રધાનમંત્રીને સંસદમાં તે જતા નથી, તે ભાગતા ફરે છે? કારણ કે તેમણે ક્યાંક કોમ્પ્રોમાઇઝ કર્યું છે. નરેન્દ્ર મોદી સરેન્ડર થયા છે. તેની આ જનતા તેની વેઠ
ભોગવી રહી છે. તેથી અમારી માંગણી તે છે કે તે સાંસદમાં આવે, ત્યાં ભાવ ઓછા કરાવડાવે અને જે જવાબ આપવા પડે, અમારા રાહુલ ગાંધી શ્રી એમને જવાબો સવાલો પૂછીને થાકી ગયા છે અને તે ભગતા પડે છે, પરંતુ તેમને જવાબ આજે નહીં તો કાલે આપવો પડશે અને સાંસદમાં આવીને ભાવ વધારો પાછો ખેંચવો પડશે. ખાલી ડબ્બો લઈને આવ્યો છો તમે અહીંયા? તો ડબ્બો જ ખાલી થઈ ગયો છે કેમ કે પૈસા પૂરા થઈ ગયા છે, બધું ખિસ્સા ખાલી થઈ ગયા, ડબ્બોય ખાલી થઈ ગયો કેમ કે અમારું આખું બજેટ હિલી ગયું. બધી જગ્યાએ અમારો ભાવ વધી જાય છે, વેજીટેબલ્સમાં ભાવ વધી જાય છે, ગેસમાં ભાવ વધી જાય છે. અમારે જવાનું તો જવાનું ક્યાં? નાના બાળકો લઈને કેવી રીતે કરવાનું? અમારું બાળકોનું શિક્ષણ વધી ગયું છે. હમણાં હાલ ખાલી 60 રૂપીસ ખાલી ગેસનું બાટલાનું વધ્યું છે એટલે અમારા આખા મહિનાનું બજેટ આખું ઉપર નીચે થઈ જાય છે. ને અમારે છાણા ઉપરના ગેસના આને ખાલી લઈને ડબલું બજાવવાનું એવું થઈ ગયું છે. તેલનું ડબ્બાનું તમારે શું કરવાનું? તો અમારા પીએમ ને મારે આન્સર આપવું પડે છે. કેરલા જઈને કેરલાનું સિટીનું નામ બદલવાની હમણાં જરૂરત છે કે ગેસના બાટલાનું ભાવ ઉતારવાની જરૂરત છે? એ પ્રચારમાં નીકળી ગયા છે. તેમને એ સોચવાનું હોય કે હમણાં આપણે સિટીનું નામ બદલીએ કે કોઈ પણ સ્ટેટનું નામ બદલવાના કરતાં ઇમ્પોર્ટન્ટ એ છે કે પ્રજાને બધું ઓછું કરીને બતાવીએ. આટલી બધી મોંઘવારી વધારી દીધી છે, બધી જગ્યાએ પેટ્રોલનું ભાવ વધી ગયું છે, હર જગ્યાએ ભાવ વધી ગયો છે. અમારે ચલાવવાનું તો કેવી રીતે ચલાવવાનું? અને પ્લસ એમાં એ લોકોએ બધું લીકર ને એ બધું સસ્તું કરી દીધું છે. આ ડ્રાય સ્ટેટ છે પણ તમે જુઓ તો સૌથી વધારે અહીંયા બધા લીકર પર જાય છે. એ લીકર પણ હરસંઘવી તો કે છે ક્યાંય મળતું નથી ને બધું બેન છે અને કે કોઈ ચમરબંધી મેં છોડ. એમને પૂછો ક્યાંય નથી મળતું તો એમને કહો કે ક્યાં નથી મળતું તમે બતાવો. એ તો કે છે આખા ગુજરાતમાં નથી મળતું. ચાલો મારા જોડે આવે તો અમને આખા પોલીસ વાળા ઊભા છે, તમને લઈ જશે. એમના જોડે હું જઈને બધા અડ્ડા ઉપર એમને બતાવી દઉં કે અમે લાઈવ ઉપર જોઈએ છે કેટલા લોકો રોડ ઉપર પીધેલા પડેલા હોય છે. તે કે શું શેના લીધે પડેલા હોય છે? શેના લીધે પડેલા હોય છે? પીને આમ રોડ ઉપર કોણ પડી જાય? તમે હું પડી શકીએ છીએ નીચે રોડ ઉપર? આમ નોર્મલ હોય ઇન્સાને પડી શકે રોડ ઉપર? ના, જે પીધેલા હોય એ જ પડી શકે. તો એ લોકોને પોલીસ પ્રશાસનને પણ એ ચેક કરવું જોઈએ કે કેવી રીતે મળે છે. એ હર્ષ સાંઘવીને પણ આન્સર આપવું પડશે કે કેવી રીતે લોકો આમ પીધેલા પડેલા હોય છે, નથી મળતું તો કેવી રીતે પડેલા હોય છે. એ લોકોને બધી વસ્તુનો આન્સર આપવું પડે. આપણી સાથે બીજી પણ મહિલાઓ છે. શું નામ છે આપનું? શું નામ છે આપ? મીનાબેન નામ છે મારું. ક્યાંથી આવ્યા છો મીનાબેન? અમે ગોમતીપુરથી આવ્યા છીએ. આ સિલિન્ડર લખ્યું છે હે નરેન્દ્ર દે સિલિન્ડર, કેમ આવું લઈને આવ્યા છો આપ પોસ્ટર? નરેન્દ્રભાઈએ ગેસનો બાટલો મોંઘો કરી નાખ્યો 920. એટલે શું કહેવાય, ગરીબ પ્રજાને ક્યાંથી 920 રૂપિયા લાવે? ગરીબ બિચારી પ્રજા પહેલાના જમાનામાં છાણા અને લાકડા ઉપર રાખતી હતી, બરાબર? અત્યારે ગેસની એમને સુવિધા આપી પણ આટલું બધું મોંઘું કરાય? આટલું બધું ક્યાંથી લાવે બિચારી? 10-15 હજારમાં 5,000માં પગાર હોય એમનો, વાપરે શું? તેલનો ડબ્બો બી 3,000 થઈ ગયો છે. ના પણ આ નરેન્દ્રભાઈ બિચારા શું કરે? યુદ્ધ ચાલે છે ત્યાં તો. એ જ કરે, નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે તો એમને જ કરવાનું છે. ગુજરાતની પ્રજાને સાચવતા નથી તો બીજી પ્રજાને શું સાચવશે? દેશના વડાપ્રધાન છે. વડાપ્રધાને જોવું પડે ને, અમેરિકા જોડે સાઠગાંઠ ના કરાય. અને આપણા તમને કેવી રીતે ખબર પડી કે અમેરિકા જોડે સાઠગાંઠ કર્યું? મીડિયા જોઈએ છે, સોશિયલ મીડિયા પર છીએ, સમાચાર જોઈએ છે. અમે કોઈ ગાડી પ્રજા નથી તે ના જોઈએ. નરેન્દ્રભાઈને રોજ જોઈએ છે. સરેન્ડર થઈ ગયા છે અને સંસદમાં નથી અને સરેન્ડર સાવ સંતાઈ ગયા છે. હવે શું જવાબ આપે? એમ કરો કે રાજીનામું આપી દો અને તમારી સરકારથી અમે ત્રસ્ત થઈ ગયા છે. એ રાજીનામું શું કરવા આપે? રાજીનામું આટલું બધું મોંઘવારી કરવાની શી જરૂર છે એમને? એ ગરીબોની સરકાર, મારો ભારત દેશ ગરીબ એવું કે છે. મારો ભારત દેશ ગરીબ તો કે આ ગરીબ કહેવાય? આ 920 રૂપિયા બાટલો કરી નાખે, તેલનો ડબ્બો, દૂધ, શાકભાજી. શું શિક્ષણ મોંઘું, છોકરીઓ સુરક્ષિત નથી, શિક્ષણ મોંઘું છે. તમે જોવો છો તો ખરા ને, તમે બી જોતા હશે, તમારા ઘરમાં બી વપરાશ થતો હશે. બીજા બેન પણ છે અહીંયા લાયા છે. શું છે આ? કેમ લઈને આવ્યા છો બાટલો? ગેસના બાટલાની મોંઘવારી વિરુદ્ધનો કાર્યક્રમ છે. હું ટીનાબેન ચૌહાણ બોલું છું. આજે બધી ભોળી બહેનોને મોદી સરકારે એટલો મોદી સાહેબે વિશ્વાસઘાત કર્યો છે કે મારી ગ્રામણીય બહેનો, મારી બહેનોને 100 રૂપિયામાં હું ગેસનો બાટલો આપીશ. આજે 100 રૂપિયાના બાટલા આપવા વાળા ક્યાં જતા રહ્યા? જ્યારે શ્રુતિજી ગેસના બાટલા મોંઘા થયા ત્યારે શ્રુતિજી બાટલો લઈને નીકળી પડ્યા હતા, તો આજે શ્રુતિબેન ક્યાં ખોવાઈ ગયા? કયા રાજ્યના નેતા? ક્યાંના દુશ્મનો? અમારી બહેનોની જ દુશ્મન ને. હે, આજે આ સ્મૃતિ ઈરાની જે આટલા મેદાને આવી ગયા હતા, તો આજે સ્મૃતિ ઈરાની મેદાને ના આવવું જોઈએ? આજે આટલી મોંઘવારી, આ તે બધું ક્યાં જવાનું? બહેનોની જ ખબર નથી નાખી. નહીં, તમે કહેવાનો છો સ્મૃતિબેન ને આવો અમારી જોડે? હા, તો સ્મૃતિબેન ક્યાં લાપતા થઈ ગયા છો? બહાર નીકળો. તમે દેશના મોટા નેતા બની ગયા છો, નરેન્દ્ર મોદીના ખોળે બેસી ગયા છો, તો હવે બહાર મેદાને આવો, બરાબર? આ કાનમાં બધું આ ભીંડા ને બધું લગાવીને લગાય તો ખબર પડે ને. આ સરકારને ખબર પડે કે જો બહેનો શું કરી રહી છે.
કાનમાં પીડો હાથમાં સોનાનો ભાવ બરાબર બાટલો થઈ ગયો હવે શું એવું જ કહેવાય ને આ સ્મૃતિ ઈરાની બેન બાટલો માથે રાખીને ફર બેઠા હતા રસ્તા ઉપર તો અમે બી એવી તરફ ગયા છે ક્યાં સંદે 340 રૂપિયા ભાવ હતો ત્યારે આજે 900 લાપતા લેડી થઈ ગયા લાપતા લેડી શરમ કરો ભાજપ સરકાર શરમ કરો તમને શરમ આવી જોઈએ સરકાર ગરીબ પ્રજાને શું કરવા લૂંટી રહ્યા છો ગરીબ પ્રજા બિચારી તમે જોવો તો ખરા અને દારૂ કેટલો વેચાય છે તમે શું ધ્યાન રાખો સરકારમાં તમે વડાપ્રધાન છો તમે ભૂપેન્દ્ર દારૂ કરો છો આ બહેનો અહીંયા ઊભી છે પોલીસ વાળી કે તમે ખ્યાલ પડે એ બી પ્રજા જ છે એ નોકરી વાળા છે પણ પ્રજા તો છે જ ને એમને બી ગેસનો બાટલો તેલનો ડબ્બો બધું કોઈ ખાધા વગર જીવતા હશે લોકો વાત કરો તમે અહીંયા શાકભાજી આ લટકાઈ લાવ્યો છો ને આ તો શાકભાજી મોંઘું ગેસના બાટલા મોંઘા બધું મોંઘું સોનું મોંઘું શું કરવાનું શું અમારે બોલો કાળા બજારી 5,000 4,000 ગેસના બાટલા વેચાવા માંડ્યા નરેન્દ્ર મોદી સાહેબ કહેતા હતા મારી બહેનો એક પોસ્ટ કાર્ડ લખજો બરાબર અમારા તો છોકરા હોય અમારા ભાણિયા હેરાન કરે અમારા ઘરવાળા હેરાન કરે કે જાઓ તમારા ભાઈ કને કે તમારા ભાઈ કને જાઓ કે દિલ્હી કે એવું કહેવા અમારે જવું જ ક્યાં આપણી સાથે આ બહેનો છે જે બહેનો અહીંયા વિરોધ પ્રદર્શનમાં આવી છે આ તમે જુઓ મોંઘવારીનો રાક્ષસ અને કમળ થોડો પાછળ રહેશો માસી તો થઈ જશે તો આખું દેખાશે બધાને મોંઘવારીનો રાક્ષસ અને કમળ આની નાભીમાં છે અને રાક્ષસને લખ્યું છે ભાઈ કઠોળ શિક્ષણ તેલ ડીઝલ પેટ્રોલ રાંધણ ગેસ વીજળી અને ભ્રષ્ટાચાર આ તમામ વસ્તુ અહીંયા મૂકી છે આપણે કેટલાક બહેનોને વાત કરીશું શું નામ છે આપ અહીંયા આવ્યા હું महंगाई માટે આવીએ છે એટલે महंगाई के लिए आए महंगाई के लिए जो इसके पुतले के ऊपर लिखा है रावण के ऊपर ये सब चीज इतनी महंगी हो गई है कि जनता परेशान है तो हम यही चाहते हैं कि जब 465 का वोटल था तो एक लेडी बाहर निकल के उसने पूरी सत्ता बदल दी तो हम इतनी सारी महिलाएं महंगाई के लिए बाहर आई है कि महंगाई हम सबको नड़ रही है छोटे से लेके बड़े तक जो पैसा वाले हैं उनको तो महंगाई नहीं नड़ेगी पर जो गरीब बस्ती से उनको महंगाई नड़ेगी ये रावण जो पहले हुआ था आज का जो रावण है वो महंगाई से मार रहा है राजा तो अनेक आए पर इसका जैसा राजा हमने नहीं देखा शिक्षण खराब तेल गैस साग भाजी से लेके सब चीज में दारू सस्ती कर रखी है कि जनता महंगाई से भी मरे और दारू से भी मरे तो हम આપણે બીજા પણ બહેનો છે શું અહીંયા આ લઈને આવ્યા છો તમે બોલો આગળ આવો તમે આગળ આવો પછી બોલો આપણા મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી માંથી પીએમ બનવા ગયા ત્યારે બોલ્યા હતા કે મારી બહેનો 25 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો તમને કઈ બી તકલીફ પડે તો તમારો ભાઈ બેઠો છે બરોબર મારી બહેનો ગામડામાં ચૂલા ફૂકે છે મારાથી જોવાતું નથી મારી બહેનોને હું મફત બાટલા આપીશ આજે બાટલાને શું અમારા શોકેસમાં મૂકવાના અમારી દીકરીને કરિયાવરમાં આપવાના શું કરવાના એ બાટલાને આટલી મોંઘવારી વધી ગઈ છે આ 60 રૂપિયાનો ભાવનો વધારો એટલે સામાન્ય ઘરની નારીને સોનું મોંઘું થઈ ગયું આજે ગુજરાતની નારી સોનું એની શોભા હતી એ આજે શોભા લુપ્ત થઈ જઈ છે એની બહેનો કરીને આજે બનેવીના લેબર ટાઈટ થઈ ગયા છે શું કરે બનેવી બિચારા આજે પહેલા બનેવી એકલો એનો કમાતો હતો ને તો પૂરું ઘર ચાલતું હતું આજે બેન ભાણિયા બનેવી બધાય કમાય ને તો પૂરું નથી થતું આ સારો ચીટર નીકળ્યો નહીં ચીટર નીકળ્યો ક્યાં ગયો ભાઈ આજે વિદેશની અંદર સારા કોટ પહેરીને ફરે છે ભાઈ આ બહેનો બિચારી ભૂખે મરે છે આ બનેવી બિચારા વાંકા વળી ગયા એના શું કહો છો તમે બનેવી પેલો સાળો કેવો નીકળ્યો રાવણ નીકળ્યો રાવણ કેમ રાવણ કહો છો રાવણે કર્યું છે જેવું રાવણ ને એક જોડ તો સારો હતો પણ આ તો રાવણ થી બી ખરાબ નીકળ્યો અને તો કોઈ કહેવા જેવા છેલ્લે શબ્દો જ નથી રહ્યા એ બધું જ મોંઘું કરી નાખ્યું દૂધ તેલ શાકભાજી શિક્ષણ દવાખાના મોંઘા અને બધી બહેનો જે આવી છે બધી અત્યારે ગરીબ વર્ગની બહેનો છે રૂપિયાવાળી કોઈ દેખાતી નથી કે આ બહેનોને તકલીફ પડી રહી છે ને એટલે આજે આવી છે અને મોંઘવારી સામે અમે વિરોધ કરી રહ્યા છીએ ચાલુ કરો પણ દારૂ બાટલા ક્યાં મળે અરે બધી જગ્યાએ મળે ચલો મારી જોડે દરેક અડ્ડા ચાલુ છે મોદી ભ્રષ્ટાચાર મોદીના રાજમાં ભ્રષ્ટાચાર જેટલો છે ને એટલો ભ્રષ્ટાચાર ક્યારેય નહીં થયો અને મોદીએ જેટલા હેરાન કરે એટલા કોઈને હેરાન નહીં કરે બેનો તમને 15 લાખ આપી અરે ખાતામાં 100 રૂપિયા બી નહીં પડ્યા હોતા બધાને ભિખારી કરી નાખ્યા તેલના ભાવ વધાર્યા શાકભાજીના ભાવ વધાર્યા રાંધણ ગેસના ભાવ વધાર્યા મોદીએ કરીશું દેશ માટે આપણા દેશને વેચી નાખ્યો એને વિશ્વગુરુ બની ગયું છે વિશ્વગુરુ બન્યો અરે એને વિશ્વગુરુ બનાવ્યો કોણે બનાવ્યો અરે અંધ ભક્તોને હું એટલું કહેવા માંગુ છું કે ગેસના બાટલા ગરીબ પ્રજાને આપો અને તમે ગટરમાં પાઇપ લગાવી અને ચાલુ કરો મોદી તમને કહે છે ને કે ગટરમાં પાઇપ નાખો તો તમે લોકો
નારાજ છો તમે? અરે મોદીએ કર્યું શું દેશ માટે? શિક્ષણ મોંઘું. મોદીએ કર્યું શું દેશ માટે? શિક્ષણ મોંઘું, બધું મોંઘું, પગારો ઓછા થયા અને મોંઘવારી વધી ગઈ. શિક્ષણમાં એને કેટલું બધું મોદીએ બહેનોની તમને લાજ લૂંટી લીધી. બહેનોની લાજ લૂંટી લીધી. એ બહેનો કઈ અને બહેનોને હેરાન પરેશાન કરી નાખ્યા. મોદીએ દેશને બરબાદ કરી નાખ્યો. શું કહેશો તમે આયા છો? આજે હું મણિનગરમાંથી આવું છું એટલે એ તો ભૂતપૂર્વ મોદીનો વિસ્તાર હતો એ તો. એટલે મોદીનો વિસ્તાર તો અમે ચૂંટીને મોકલ્યા છે. અચ્છા. એટલે અમે અમને એવું કીધું કે બહેનો તમે વોટ આપો, તમારે એક જ જાગવાનું છે. હું 5 વર્ષ જાગીશ અને તમને જરૂર પડે તો 15 પૈસાનો કાગળ લખજો અને બહેનો હું તમારી જોડે હાજર છું. પણ આજે બહેનો રોડ ઉપર છે, દુઃખ પડે છે બહુ. બનેવીઓના પગારો ઓછા આલે છે અને પગારમાં પૂરું થતું નથી. આજે ગેસ મોંઘો અને ગેસ મોંઘો મળતો નથી. આજે હોટલમાં જઈએ તો એક રોટલી પાછળ 2 રૂપિયા વધારી દીધા. તો હોટલમાં જઈએ તો હોટલમાં ભાવ વધારો થઈ ગયો. હોસ્પિટલોમાં અત્યારે જમવાનું મળતું નથી. અત્યારે હોસ્પિટલોમાં તકલીફ આ થઈ ગઈ છે. ચોખ્ખા મોઢા, દૂધ, ચા મોંઘી, ખાંડ મોંઘી, દરેક વસ્તુમાં મોંઘી. પણ પગારમાં જીરો. કોઈનો પગાર વધતો નહીં. સારામાં સારા ઘરના પગાર. આટલા બધા BA BCom ભણેલા છોકરા અત્યારે માર્કેટિંગ કરે છે. અત્યારે કોઈ જગ્યાએ નોકરી નથી. 10,000 15,000માં નોકરી કરતા હોય છે. પણ આજે મોદી સાહેબને ઊંઘ ઉડતી નથી એમના અને મોદી સાહેબ જાગતા નથી. આજે એની બહેનો રોડ ઉપર છે પણ બહેનોની ખબર લેવા આવતા નથી. દિલ્હી કાગળ લખીને થાકી ગયા કે ભાઈ અમે તમારી બહેનો દુઃખી થઈ ગઈ છે. અત્યારે તમારી બહેનોને બહુ તકલીફ છે કે બાટલા મળતા નથી, ખાઈશું ભૂખે મારા. લાકડા વેણીને એમાં ચૂલા સળગાઈ અને અમે આજે રાંધું અને ખાઈએ છીએ. ત્યારે આજે અમે બધી બહેનો રોડ ઉપર આવી છે. તો મોદી સરકાર જાગો અને ભૂણ ભક્તો ભ્રષ્ટાચાર બંધ કરો અને હવે સારું અહીંયા ગાડી વિચારો. હવે ચૂંટણી આવે છે એટલે બધા નખરાવું જશે કે ગુજરાતમાં આવીશ. ગુજરાતમાં આવીને શું કરવાનું? કંઈક અમારી બહેનોની અમારે સામું જોવો. આ ભાવ વધારે ઓછા કરો, તેલનો ગેસનો બધાના ભાવ ઓછા કરો, પછી આવો અમદાવાદમાં અને બધાની ખબર લો. બિલકુલ સ્વાભાવિક છે કે જે રીતે તમામ બહેનો અને ખાસ કરીને કોંગ્રેસ કાર્યકર્તાઓ જે છે તે જરૂરથી વિરોધ પ્રદર્શન અહીંયા કરતા દેખાઈ રહ્યા છે. એ સિવાય પોતાની લાગણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધા વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે આગામી દિવસોમાં વડાપ્રધાન પોતે ગુજરાત આવી રહ્યા છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, અમદાવાદ.